જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે છે મારી વેટ લોસ જર્ની પાર્ટ 2 નો 22મો દિવસ અને આજે મારી સાથે છે ને એક મજાની ઘટના થઈ. એકચ્યુઅલી છે ને મને કોઈ કમેન્ટ કરી હતી કે વજન મારું આખા દિવસમાં અપડાઉન થાય એમ કેમ કરું. તો મને એમ થયું હું એને બતાવું કે ભાઈ આમ આખી પૂરી વિગતવાર આ ફ્લક્ચ્યુએશન વિશે માહિતી આપું. તો આજે મેં આખા દિવસ દરમિયાન વજન કર્યું છે અને માહિતીનું મતલબ પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક પણ આપ્યું છે જે મેં આજ કંઈ ખાધું પીધું છે ને એનું ને પ્રોટીન જે 50 ગ્રામ પ્લસ આવે એવી રીતે મેં કોષ્ટક બનાવ્યું છે અને ખાધું છે. એટલે ચલો હું બતાવું તમને આજે. જો આ ગયા બુધવારની વિડીયો ક્લિપ છે અને આમાં હું વજન કરતી દેખાવ છું. એમાં કયો વજન હતો સ્ક્રીન રેકોર્ડિંગ છે આ ગયા બુધવારના વિડીયોનું. તમારી બુધવારનો વિડીયો જોવા જાવ હોય પછી જાજો નિરાતે, અત્યારે બતાવી દો જલ્દીમાં. તો 67.55 ગ્રામ થયું હતું ગયા બુધવારે, બરોબર છે. આજે સવારે 5 વાગ્યા પહેલા જ મારી એક ખુલી ગઈ હતી એટલે મેં કીધું કે હાલો આપણે બુધવાર છે વજન કરી લઈએ. એટલે વજન કરી મેં ફોટો ખેંચ્યો અને વિડીયો ક્લિપ નથી લીધી. મેં કીધું કે રૂટીનમાં જેમ હું લઉં છું ને એવી રીતે લઈશ 7 વાગ્યા આસપાસ એમ. 5 વાગે મેં વજન કર્યું ને તો 5માં 5 ઓછી હતી. જો આ ફોટોના વોટરમાર્કમાં દેખાય છે ટાઈમ સ્ટેમ્પમાં 4માં 5માં 5 ઓછી હતી એમ, બરોબર છે. તો મેં વજન કર્યું ને તો ત્યારે વજન આવ્યું 66 કિલો 700 ગ્રામ. એટલે હું તો બહુ ખુશ થઈ ગઈ કે ગયા બુધવારે તો 67 કિલો 550 ગ્રામ હતું. જો આ બતાવી દઉં ગયા બુધવારનો સ્ક્રીનશોટ. અને મેં કીધું હાલો 7 વાગે ઉઠીને રોજના ટાઈમે પાછું કરી લઈશ. પેટ તો સાફ થઈ ગયું હતું મારું, વહેલી નીંદર ઉડી ગઈ હતી ને એટલે. તો 7 વાગે છે ને 7 વાગે પહેલા જ મતલબ હું ઉઠી ને એટલે મને છે ને એકદમ તરસ લાગી હતી. મેં પાણી પી લીધું. તો સવારે મને 3 ગ્લાસ 2 ગ્લાસ જેટલું ખૂટે એની પ્રમાણે પી લો ને મને આજે ગળું સુકાતું હતું. મેં 3-4 ગ્લાસ જેટલું મતલબ બોટલમાં તો લગભગ પી લીધું પાણી, 1 લીટર આસપાસ હશે. એટલે જો પાણી પીને પછી પાછું વજન કર્યો ને મેં તો કેટલું આવે છે. કપડાનો ઢગલો હતો જો નીચે લેતી જઈશ કરીને ધોવાના. ઘડીક તો વજન જોઈને મને એમ થયું હે શું થઈ ગયું. હમણાં તો મેં વજન કર્યું તો મારો વજન કાંટો તો સાચો જ બતાવે છે. હું બે વાર કરું છું દર વખતે. ત્યાં તો યાદ આવ્યું મેં પાણી પીધું હતું ને એટલે જો આ 67.600 ગ્રામ આવ્યું. કાલે વોટર ફાસ્ટિંગ કર્યું હતું એટલે મેં કીધું સવારે તો કંઈક લાઇટ લઉં એટલે મેં દૂધ લીધું, ગાયનું દૂધ છે અને 4 ચમચી જેટલું સત્તુ પાવડર એટલે 12 ગ્રામ જેટલું પાવડર છે. મેં એક દી વજન કર્યું હતું એવી રીતે. અને એ શું કહેવાય તકમરિયા નાખ્યા મેં એમાં પલાળેલા અને થોડુંક દૂધ હજી નાખી દીધું. આખો ગ્લાસ ભરી અને 7:15 જેવો ટાઈમ થયો તો મમ્મી અને મહેકે નાસ્તો કરી લીધો. તો મહેક જવા દુકાને નીકળવાના હતા ને હું બેસી ગઈ મારા ઝૂલામાં, ફેવરિટ જગ્યાએ રોજે હું જેમ બેસું એમ. અને ટીવી જોતો હતો તો હું બેસી ગઈ ઝૂલામાં તકમરિયા વાળું દૂધ પીવા. તો એ ચાવીને તકમરીએ 32 વાર ચાવીને ખાધા. અડધી કલાક થઈ ગ્લાસ ખૂટાડતા મારે. 9:30 ઉપર થઈ ગયું એટલે હું વહી ગઈ ઉપર અને મશીનને કામે લગાડી દીધું. આ મશીનનો રિવ્યુ વિડીયો બનાવો છે મારે. એટલે આનો રિવ્યુ વિડીયો હવે 2-4 દિવસ આવશે ખરો. મેં એનું નામે પડ્યું છે, રોજ જોવે એને તો ખબર છે. મારી વહુને હું કામે લગાડીને આવી ગઈ છું ઉપર. હવે અહીંયા થોડું ઘણું કામ નિપટાવી લઉં, નાહી ધોઈને પછી પાછી નીચે જાઉં. નાહી ધોઈ લીધું છે, હવે રસોઈ માટે નીચે જાઉં અને પ્રોટીન માટે કંઈક જુગાડ કરું. નીચે જઈને મેં પનીર તો બનાવ્યું. મેં કીધું હાલો વજન કરી લેવાનો. તો મેં છે ને વજન કર્યું અને મારો વજન કાંટો છે ને કિચનનો એનો તો 90 ગ્રામ જેટલું પનીર થયું હતું મારું. ને આ ભાખરી મેં બનાવી છે વેટ લોસ સ્પેશિયલ ભાખરી, જે મેં પહેલા એક વિડીયો બનાવ્યો છે. એ રેસીપી તમને હું એ મૂકી દઈશ અહીંયા આઈ બટનમાં, તમે જોઈ શકો છો. ભાખરીમાં મેં ઘી પણ ચોપડ્યું હતું, ફૂલીને સરસ થઈ હતી ભાખરી. ભલે વેટ લોસ ભાખરી હતી પણ સારી થઈ હતી. ધુવાડે નીકળતા હતા 2 ચમચી ઘી નાખ્યું એટલે ટબોડીની 2 ચમચી એટલે આપણી નોર્મલ નાની 1 ચમચી થાય એમ. બપોર 1:45 વાગે કાચી ડુંગળી, લીલું મરચું, બીટ, પનીર, દૂધી દાળનું શાક, મસૂરની દાળ ને ભાખરી. મસૂરની દાળ બાફેલી હતી, એમાં લીંબુ નાખ્યું. બપોરે ઘડીક ઝોલું મારી લીધું અને પછી જો બૂટ પહેરીને રેડી થઈ ગયું એક્સરસાઇઝ કરવા. 5 વાગી ગયા હતા એટલે પાણીની બોટલ રેડી રાખી હતી મેં અને મોબાઈલ મારો બીજો રેડી હતો, મારા સાસુનો મોબાઈલ હતો એ. અને હું માંડી એક્સરસાઇઝ કરવા મોબાઈલમાં જોતી ગઈ, કરતી ગઈ એ પ્રમાણે. અને આની ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક પણ આપી દઈશ. એક્સરસાઇઝમાં વોટર બ્રેક આવ્યો છે. પાણી પી લઈ. વોટર બ્રેક છે હજી તો, એક્સરસાઇઝ અધૂરી છે હજી. મજા આવી ગઈ. થોડુંક પાણી પીને પાછી કસરત કરવા વર્ગી ગઈ. વોટર બ્રેક પૂરો થયો વિડીયોમાં એટલે હું એક્સરસાઇઝ કરીને મેં આપણી આ કેરીએ ખાધી હતી હો ભાઈ. અને મને એમ થયું હાલો પાછો વજન કરી લો. પાછો વજન કરવા ગઈ, કપડાં બદલાવી નાહી ધોઈને વજન કર્યું મેં કીધું હાલો ફ્લક્ચ્યુએશન કેટલું થાય છે આખા દિવસ દરમિયાન તો જોઈ લો ને વિડીયોમાં બતાવી દઉં. તો મારો વજન થયો તો જો આટલો 68.35 મતલબ 68 કિલો 350 ગ્રામ જેટલો થયો હતો. આખા દિવસ દરમિયાન ઘણું ઉતાર ચઢાવ આવે હો ભાઈ. એટલે આજ તો મેં જોઈ લીધું. એ હતી મારી આજની દિનચર્યા અને આજે મારે પીરિયડનો પણ 3જો દિવસ છે. તો પીરિયડમાં પણ વજન થોડુંક અપડાઉન થાય કારણ કે આપણું વોટર રિટેન્શન થોડુંક થાય એટલે. તો એ મેં કીધું કે ચલો એ પણ જણાવી દો.
અને એ બાબતે હું પીરિયડમાં કેવી રીતે વેટ લોસ મેનેજ કરું છું, તમારે જોવું હોય, જાણવું હોય તો કમેન્ટ કરજો. હું એ બાબતે એક અલગથી સેપરેટ વિડીયો બનાવીશ. પોષણ મૂલ્યનું કોષ્ટક બતાવી દઉં તમને. આજે મેં જે કંઈ ખાધું છે ને એનું આ રહ્યું એ કોષ્ટક, અને એમાં વિટામિન્સ, મિનરલ્સ ને બધું જ મેં મારી રીતે અંદાજિત પોષણ મૂલ્ય દર્શાવ્યું છે. બરોબર, તમારે પણ તમારા ઘરના બનેલા ખાવામાંથી કેવી રીતે પોષણ મૂલ્ય કાઉન્ટ કરવું એ શીખવું હોય તો એનો એક વિડીયો બનાવ્યો છે. તો મારી પ્રામાણિક વેટ લોસ જર્નીનો સાક્ષી બનવા અને મારી સાથે સથવારો પૂરવા માટે તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને રોજે નવા વિડીયોની નોટિફિકેશન મળે. બરોબર છે. અને આખા દિવસ દરમિયાન આવી રીતે વજન અપડાઉન થાય તો એમાં જરાય બીવાનું નથી. દર અઠવાડિયાનું વજન એક આપણે ટ્રેક રાખવાનું, કે જે દિવસે કર્યો ને એ દિવસે આવતા અઠવાડિયે કરાય. અને હું તો એવું કરું છું, અને સવારે ખાલી પેટે જ્યારે આપણે ટોયલેટ જઈએ ફ્રેશ થઈ જાય ને પછી વજન કરાય, એ વજન સાચું. એટલે મારું આજે સવારે જે પેલું મેં વજન કર્યું ને એ સાચું 66.500 સમથિંગ હતું ને એ જ. એટલે બસ એ ધ્યાનમાં રાખવાનું. આજનો મતલબ એ હતો વિડીયોનું કે ભાઈ વેટ ફ્લક્ચ્યુએશન બાબતે ડરવાનું નથી. ચાલો કરીએ રેડ ક્રોસ માર્ક. આજે 3 જૂન 2026 બુધવાર, રેડ ક્રોસ માર્કનું નિશાન. કારણ કે આજનો દિવસ પણ મારો જેવો સોચ્યો તેવો જ ગયો છે. ચલો ફરી પાછા વળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચબકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.